ગુંડારાજ સામે હથોડો। સમાચાર પાટણમાંથી ચાણસ્માના જેલિયા ફાર્મમાં પોલીસ પર હુમલાનો મામલો। કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ પર બુલડોઝર એક્શન યથાવત। સતત બીજા દિવસે જેલિયા ફાર્મમાં ડિમોલિશન શરૂ કરાયું। વહેલી સવારથી જેલિયા ફાર્મમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। મોડી રાત્રે ફાર્મનો શેડ તૂટ્યા બાદ ડિમોલિશનની કામગીરી બંધ કરવામાં આવી હતી। પોલીસ તેમજ તંત્રની હાજરીમાં ડિમોલિશન પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી। ખંડણીખોર ભાવેશ રબારી પર પાટણ જિલ્લામાં 10 જેટલા ગુનાઓ નોંધાયા છે। ગુંડા ભાવેશ રબારી પર ગુસ્સી ટોક, આર્મ્સ એક્ટ તેમજ ધાક ધમકી સહિતના ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે। લોકોને ધાક ધમકી આપીને તેમજ ખંડણી કરીને કાળી કમાણીના રૂપિયાથી બનાવેલ ભાવેશ રબારીનું આસિયાનું ધીમે ધીમે જમીન દોસ્ત તરફ થવા આગળ વધી રહ્યું છે। 2 વીઘાથી વધુ ગૌચરની જમીનમાં ભાવેશ રબારીએ ફાર્મ બનાવ્યું હતું। $71.10 ચોરસ મીટર જમીનમાં દબાણ હતું અને અરજદારની દબાણદાર જે છે એની બાજુમાં જ ખેતર આવેલું છે। એમાં એને 500 મીટર ચોરસ મીટર જમીન એને કરાવી અને તેમાં કોઈ બાંધકામ નથી કરેલું, પરંતુ ગૌચરની જમીનમાં બાંધકામ કરેલું હતું। અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અશરફ, હાલ શું અપડેટ છે આપની પાસે? ભાવેશનું ઘર થોડીક જ વારમાં હવે ધરાશાયી થશે? બિલકુલ હિના, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ જ રીતે દાદાનો ફૂલ ડજર જ્યારે સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોના રહેણાંક મકાનો ઉપર ફરી રહ્યું છે, તેવી જ ઘટના પાટણમાં બની છે। પાટણમાં મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી કે જેના ઉપર પ્રોહિબિશન, ગુજકોશીટ, ખંડણી, વ્યાજખોરી સહિતના 10 થી વધુ ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે। સમગ્ર ઘટના પોલીસ પર હુમલા બાદ બહાર આવી હતી, ત્યારે પોલીસ અહીંયા પ્રોટેક્શન હતી। હવે જે વિગત બહાર આવી કે ભાવેશ રબારીનો જે સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ બનાવેલ હતો તે ગૌચરની જમીન સર્વે નંબર 166માં ગેરકાયદેસર દબાણ કરીને બનાવવાની જે અરજી રજૂઆત થઈ હતી, તેના સંદર્ભે જિલ્લા પોલીસ વડા, રેવન્યુ વિભાગના અધિકારીઓ ગઈકાલથી જ જે આલિશાન બંગલો ફાર્મ હાઉસ હતો તેની ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી। ગઈકાલે દિવાલ તેમજ બ્લોકને એવી તોડી પાડવામાં હતો। આજે જે આલિશાન મકાન જે ભાવેશ રબારી હતો તે ધીમે ધીમે ધ્વસ્ત થઈ રહ્યો છે। હાલની સ્થિતિએ જે અંદર ઘર વકરી હતી તે પોલીસની હાજરીમાં બહાર મૂકવામાં આવે છે। એટલે એને ચોક્કસ કહીએ કે ભાવેશ રબારીએ જે ખંડણી, વ્યાજખોરીને જે ગેરકાયદેસર પૈસાથી આલિશાન બંગલો બનાવ્યો હતો તેના પર હવે દાદાનો ફૂલ ડજર ફરી રહ્યો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે રીતે કાયદામાં રહેશો તો ફાયદામાં, તે વાત અહીંયા સાર્થક થઈ રહી છે। આજે ભાવેશ રબારીનો આશયને તૂટતા જોઈ અન્ય અસામાજિક પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વોમાં ક્યાંક ફફડાટ ફેલાયો છે। હિના, બિલકુલ અશરફ, જે રીતે કાર્યવાહી થઈ રહી છે પાટણમાં થોડા સમય પહેલાથી જ જે ક્રાઇમ વધી રહ્યું છે તે વચ્ચે આ ખૂબ મોટો સંદેશ એ લુખ્ખા તત્વો સાથે જવાનું છે કે ગુંડાગીરી પાટણમાં તો નહીં જ ચાલે। બિલકુલ હિના, પાટણ જિલ્લામાં જો વાત કરીએ તો છેલ્લા 1 અઠવાડિયામાં ફાયરિંગ વિથ હત્યા, અપહરણ વિથ હત્યા તેમજ પોલીસ બંદોબસ્તની હાજરીમાં પણ 10 થી વધુ લોકો ઉપર હુમલા। એટલે કે જે આ અસામાજિક તત્વો હતા તેમને ક્યાંક કાયદાનો ડર ફેલાવવા પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને કોઈ પણ અસામાજિક તત્વોને ગેરકાયદે ખોટા પૈસાથી જે મકાનો બનાવ્યા છે, જે દબાણો પડાયા છે, તેના ઉપર હવે ફૂલ ડોઝર બળશે અને ડિમોલિશનની કામગીરી થશે તેવો સંદેશ હાલ પાટણ પોલીસ અને રેવન્યુ વિભાગ આપી રહી છે। મહત્વની વાત છે કે આ કામગીરીથી ચોક્કસપણે જે પણ અસામાજિક તત્વોએ ગેરકાયદેસર બાંધકામ બનાવ્યો હશે તેમાં ફફડાટ ફેલી જશે અને આવનારા સમયમાં પાટણ જિલ્લામાં જેટલા પણ આવા ગુનાખોરો ઈસમો છે જેમને પણ ગેરકાયદેસર આ રીતના દબાણ કરે છે તેના પર ફૂલ ડોઝર પડી ડિમોલિશન થાય તેમાં કોઈ નવાઈ નથી। બિલકુલ આભાર તમામ વિગતો બદલ। તો થોડીક જ વારમાં હવે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવશે, જમીન દોસ્ત થઈ જશે ભાવેશ રબારી કે જેના ઉપર 10 થી વધારે ગુનાઓ દાખલ છે।